આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। પાલનપુરથી અમીરગઢના સરોત્રામાં અંડરબ્રિજમાં કાર ફસાઈ છે। તો પાલનપુરના અમીરગઢથી આ સમાચાર છે। અંડરબ્રિજમાં કાર ફસાઈ છે। એક દિવસમાં બીજી કાર અંડરબ્રિજમાં ફસાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેશજી। નરેશ, અંડરબ્રિજમાં કાર ફસાઈ છે, એક જ દિવસમાં બીજી કાર ફસાઈ છે, શું વિગતો છે હાલમાં? જી, અમીરગઢમાં જે વ્યાપક વરસાદ થયો, 90 મિલીમીટર જેટલો વરસાદ એક રાતમાં નોંધાયો। એના લીધે જે અંડરપાસ હતો ચિત્રાસણી, જેવો જ અંડરપાસ સરોદરા પાસે છે, તો સરોદરાના અંડરપાસમાં પણ બીજી વખત વાહન ફસાયું। અગાઉ સવારે પણ વાહન ફસાયું હતું અને સાંજે પણ વાહન ફસાયું અને એમાં 7 જેટલા મુસાફરો હતા, એના જીવના જોખમે બહાર કાઢવા પડ્યા અને ક્રેનની મદદ લેવી પડી। પોલીસ આવી, મામલતદાર કચેરીની ટીમ આવી અને આખા સ્ટાફે મહેનત કરી અને આ તમામનો રેસ્ક્યુ કરીને બચાવ કરીને બહાર કાઢ્યા। પરંતુ આ પ્રકારના કોઝવેમાં પાણી ફસાય છે ત્યારે પમ્પિંગ કરીને બહાર કાઢવા જેટલી સમજદારી પણ વહીવટીતંત્ર દાખવતું નથી, તે ગંભીર બાબત છે। કૃષ્ણા, જી, આભાર નરેશ સમગ્ર માહિતી આપવા માટે।